નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ટેક્સ્ટ બુક ઉપર કામ કરવાનું છે. ટેક્સ્ટની અંદર આપણે જે કાંઈ યુનિટો આવે છે એની શરૂઆત આપણે આજે એક પોએમથી કરવાની છે. યુનિટ નંબર 1 ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે યુનિટ 1 ની અંદર બે જે આપણને આપવામાં આવ્યા છે, એમાં પહેલો છે ઇન્સ્ટોલ ધ લવ અને બીજું છે પોયમ. એ પોયમ આપણે જે છે એ પોએમનું નામ આપણે તમને જણાવવામાં આવે છે કે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. કંચનજંગા નામનું એક આપણે 10મા ધોરણમાં કદાચ સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા હશું કે કંચનજંગા છે એ પર્વતમાળા છે, મતલબ માઉન્ટેન રેન્જ, જે ભારતની અંદર આવેલું છે. જ્યારે અન્ય એક મોટી હિમાલયની અંદર જે બીજું અન્ય એક પર્વતમાળા છે માઉન્ટ એવરેસ્ટ, એ નેપાળની સરહદમાં આવેલું છે, જે આપણે બધા જાણો છો. તો એ પોએમની અંદર જે આપણે વાત કરી કે કંચનજંગા ઉપર એક સૂર્યોદય થાય, મતલબ સૂર્યનું જ્યારે શરૂઆત થાય ઉગવાનું અને જે ઘટનાઓ બનતી હોય છે એનું સૌંદર્ય સરસ મજાનું અહીંયા આલેખવામાં આવ્યું છે. એટલે કે આ કાવ્યની અંદર જે લેખક છે ક્રિશ્ચિયન આલ્બર્ટ, એ ખૂબ જ સરસ રીતે કંચનજંગાને એક રાણી સાથે સરખાવે છે, જે હિમાલયની રાણી કહેવામાં આવે છે. એને સરસ મજાના વસ્ત્રો ધારણ કરે છે, બરફરૂપી સફેદ વસ્ત્રો ધારણ કરે છે, જે એક સરસ મજાના પોશાક તરીકે આપણે એને ઓળખીએ છીએ. મતલબ એક આધુનિક પોશાક, પરંપરાગત પોશાક પણ કહી શકીએ, અને એક જેને સેરેમોનિયલ ડ્રેસ એટલે કે ખૂબ જ આધુનિક પોશાક. તો અહીંયા આપણે સૂર્યોદય જ્યારે કંચનજંગામાં થાય છે ત્યારે તેની પરિસ્થિતિનું વર્ણન કેવું કરવામાં આવ્યું છે એ પહેલાં આપણે એના થોડા ગ્લોસરી ચર્ચા કરી લઈએ. ગ્લોસરીની અંદર ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કેવી રીતે આવતું હોય છે અને એનું ગુજરાતીમાં પણ આપણે ભાષાંતર કરશું. આ કાવ્યની ટૂંકમાં વાત કરીએ તો એક સૌંદર્ય રજૂ કરવામાં આવ્યું છે હિમાલયની રાણી તરીકે કંચનજંગાને વર્ણવી, અને કહેવામાં આવ્યું છે કે જ્યારે સવારમાં પહેલો સૂર્યનું કિરણ પડે છે હિમાલયની પર્વતમાળામાં, ત્યારે કેવું સુંદર દ્રશ્ય આપણી આંખ સમક્ષ દ્રશ્ય થાય છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એણે એક તબક્કાને એવી રીતે વળાંક લીધા છે કે જાણે આપણી સમક્ષ આ હિમાલયની પર્વતમાળા આવી જાય એવા ભાવ સાથે આ કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે. હવે આ કાવ્યની વાત કરીએ તો ગ્લોસરીની અંદર આપણને ઘણા બધા શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં શરૂઆતમાં આપણે જોઈએ તો પહેલો શબ્દ જે છે વેપર્સ. વેપર્સ એટલે ખરેખર આમ તો જોઈએ વરાળ થાય, સ્ટીમ થાય આપણે જેને કહીએ છીએ, પણ અહીંયા અલગ પ્રકારનો આપણે કહીએ કે વરાળને બદલે આપણે કહીએ છીએ કે વરાળનો એક જથ્થો છે, વરાળ જથ્થો જેને મોઇસ્ચર પાર્ટિકલ કહીએ છીએ. આ મોઇસ્ચર પાર્ટિકલ્સ છે એ વરાળના અણુઓ છે. એટલે વરાળ સિસ્ટમ જે છે વારાફરતી જાય છે એને વેપર્સ તરીકે એટલા માટે ઓળખવામાં આવ્યા છે કે ભાઈ એને પાર્ટિકલ્સ પણ કીધા છે, અને એ પાર્ટિકલ્સ એવા છે કે જે આપણે જોઈ શકીએ છીએ. તો વેપર્સનો અહીંયા મીનિંગ્સ થાય છે મોઇસ્ચર પાર્ટિકલ્સ, વરાળનો જથ્થો. બીજો એક શબ્દ આપવામાં આવે છે ક્લાઉડ, જેને આપણે કહીએ છીએ ઢાંકેલું, કવર્ડ, આચ્છાદિત. આજે અહીંયા આપણે જે કવિએ વર્ણન કર્યું છે કે ભાઈ હિમાલયની પર્વતમાળા જે આ કંચનજંગા છે એ કંચનજંગા ઉપર બરફ છવાયેલો છે, ઢંકાયેલો છે, આચ્છાદિત થયેલો છે, એટલા માટે એને આ શબ્દ ક્લેડ વાપર્યો છે. ત્રીજો શબ્દ આપણે વાપરવામાં આવ્યો છે એના માટે છે ઇન્ટર્નલ, જેનો શબ્દ અર્થ થાય છે કાયમી અથવા હંમેશા, એટલે કે પરમેનન્ટ. પરમેનન્ટને બદલે આપણે બીજા બે શબ્દો પણ એનો ઉપયોગ કર્યા છે અહીંયા આપણને ગ્લોસરીની અંદર. એક છે એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગનો અર્થ થાય છે પણ કાયમી અથવા હંમેશા, જે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. બીજું સ્વિમિંગલી એટલે આપણે કહીએ છીએ, જેનો અર્થ થાય છે કાયમી અથવા હંમેશા. પરમેનન્ટનો અર્થ પણ કાયમી અથવા હંમેશા થાય છે. તો એ ત્રીજા શબ્દનો અર્થ કીધો છે. ચોથા શબ્દનો અર્થ કીધો છે સ્નો, જે તમને તમારા પુસ્તકની અંદર એનું ગુજરાતી આપવામાં આવ્યું છે હિમ. ખરેખર આપણે હિમ પણ કહીએ, જે આપણે વરસાદ પડતો હોય ત્યારે બરફ સાથે વરસાદ પડે એને બરફ વર્ષા કહીએ. એટલે કે સ્નોઝ છે, સ્નોફોલ તરીકે આપણે ઓળખતા હોઈએ, બરફનો પડવું અથવા બરફની વર્ષા થવી, તો એ શબ્દનું પ્રયોજન સ્નો તરીકે અહીંયા કરવામાં આવ્યું છે, જેને હિમ પણ કહેવાય છે. ત્યાર પછી સમિટ એટલે આપણે જેને હિલટોપ કહીએ છીએ. હિલટોપ એટલે અહીંયા શિખર, સમિટ. આપણે એને શિખર તરીકે અહીંયા વર્ણન કરવાનું છે, તો એ શિખર જે છે એને હિલટોપ તરીકે પણ આપણે ઓળખીશું.
તો આ એનું ગુજરાતી થયું શિખર. ત્યાર પછી એ પછીનો શબ્દ છે હળી, એટલે ઓલ્ડ અથવા જેને આપણે કહીએ છીએ જૂનું, પૌરાણિક, જેને હવરી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. જે શબ્દની અંદર ARY OHOARY જે શબ્દ છે, સ્પેલિંગ છે, થોડું ધ્યાનમાં રાખવાનું છે. અને હવરી એટલે મેં તમને કીધું એ પ્રમાણે ઓલ્ડ, જૂનું અથવા પુરાણું. ત્યાર પછી જે શબ્દ વાપરવામાં આવ્યો છે સિરીન. સિરીન એટલે કામ અથવા પીસફુલ, શાંત જેને કહેવાય. આપણે ઘણી વખત સ્પેલિંગની અંદર થોડીક ધ્યાન રાખવાની બાબત એ રાખવાની છે કે સ્પેલિંગ જે બનતો હોય એમાં EA નું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સિરીન એટલે આપણે જેને કીધું કામ એટલે કે શાંત, અથવા પીસફુલ એટલે પણ શાંત થાય છે, જેનું સ્પેલિંગ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી એક શબ્દ છે રોબ્સ, જેને આપણે કીધું સિરિમોનિયલ ડ્રેસ. બીજી ભાષામાં એ ડ્રેસનું આપણે વાત કરીએ તો શાહી પોશાક, આધુનિક પોશાક, ઝગમગતો પોશાક, જેને આપણે રોબ્સ. આમ રોબ્સ એટલે તો આગળના ધોરણમાં પણ આપણે અભ્યાસ કરશું ત્યારે આવશે. રોબ્સનો ખરેખર અર્થ થાય છે ઝબલું, પણ અહીંયા કાવ્યની અંદર કોઈ પણ અર્થ કરી શકાય છે, કારણ કે એને બંધ બેસતા હોય એવા શબ્દનો પ્રયોજન કરી અને એ કાવ્યમાં એ રીતે ભાંગી તોડીને પણ શબ્દનો અર્થ કરી અને કાવ્ય કરવામાં આવતું હોય છે. એટલે મોટા ભાગે ગુજરાતી ભાષામાં કોઈ પણ કાવ્ય હોય કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ કાવ્ય હોય, એ કાવ્યની અંદર જે શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે એમાં થોડા ફેરફાર કરતા હોય છે. તો અહીંયા એ પ્રકારે જોવા મળ્યું છે કે ભાઈ એક રોબ્સ શું કહે છે તો કે સિરિમોનિયલ ડ્રેસ. ત્યાર પછી ડ્યુઝ. ડ્યુઝ એટલે તો આપણે બધા જાણીએ છીએ ઝાકળ, વોટર ડ્રોપલેટ જેને કહીએ છીએ. તો આ શબ્દનું પ્રયોજન પણ આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. તો અહીંયા આ કાવ્યના જે શબ્દાર્થ છે એના આધારે આપણે પહેલી જે આપણે બે ભાગમાં પંક્તિઓ પાડવામાં આવી છે. તમે પુસ્તક તમારું હવે સામે રાખશો જેથી કરીને તમને સમજાશે વધારે. દરેક વિદ્યાર્થી પોતાનું પુસ્તક સામે રાખી અને યુનિટ નંબર 1માં જે આપણે રીડ નંબર 2 જે આપવામાં આવ્યું છે એ પોયમ છે એ આપણે હવે એનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા શરૂઆત જે છે પોયમની જે શરૂઆત કરવામાં આવી છે એનું થોડું ધ્યાનથી તમે નિહાળજો. The vapor sighs to the morning skies. વરાળ છે એ સવારનો સૂર્ય ઉગે છે અને વરાળ ઉપર ઉઠે છે. રાઈઝ એટલે ઉઠવું થાય. તો એમ કે છે પોયમમાં લખે છે કવિ ક્રિશ્ચન કે the vapor sighs to the morning sky. સવારનો ભાગ છે સમયનો, સવારનું પહેલું સૂર્યનું કિરણ પડતું હોય એ સમયે વરાળ ઉપર ઉઠતી હોય અને એ જ સમયે એમ કે છે આગળ ક્લેડ ઇન, જેને આપણે કહીએ છીએ પર્પલ ગ્લોરી. ક્લેડ આપણે અહીંયા શબ્દનો અર્થ કર્યો તો શરૂઆતની અંદર કે ઢંકેલું, જાણે એ એક ભવ્ય રીતે, ગ્લોરી એટલે ભવ્ય, ખૂબ જ એ પારજાંબલી રંગથી આકાશ જે તમને સવારના ભાગમાં થોડું આછું ભૂરું દેખાતું હોય એ ઢંકાયેલું છે વરાળથી. સવારનો સમય છે, હિમાલયની અંદર સૂર્યનું કિરણ ઉગે છે, સૂર્યનું પહેલું કિરણ જે છે એ ફેલાય છે. એ જ વખતે બરોબર મેં તમને કીધું એમ કે ક્લેડ ઇન પર્પલ ગ્લોરી વાય ધ લવ લાઈટ ક્લોઝ, ક્લોઝ એટલે ચમક, સાઈન. બરોબર એ જ સમયે પ્રકાશ પડતો હોય, સરસ મજાનો સુમળ કોમળ પ્રકાશ, જેને લવ લાઈટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો એવો સુકોમળ પ્રકાશ જ્યારે ફેલાય છે ત્યારે આકાશ છે એ ભૂરા, આછા ભૂરા રંગનું છે, ઢંકાયેલું લાગે છે વરાળથી, કારણ કે સૂર્યોદય થાય અને વરાળ ઉપર ઉઠે છે અને આકાશ જે ભૂરું છે એને સૂર્યના કોમળ કિરણોથી ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે શરૂઆત કાવ્યની છે એ બતાવે છે. પછી આપણે કહે છે ઓન ધ ઇન્ટરનલ સ્લોપ્સ. ઇન્ટરનલનો મતલબ થયો કાયમી, જે આપણે કહીએ છીએ એવરલાસ્ટિંગ જે પણ કહીએ છીએ, એટલે કે છે ઓન ધ ઇન્ટરનલ સ્લોપ્સ. આ કાયમી જે બરફ રહે છે હિમાલયમાં, એ બરફ ઉપર આ આછા રંગના વાદળો જે છે, આછા રંગના છે, આકાશ છે ભૂરા રંગનું, અને એને આ વરાળથી ઢાંકી દેવાનો પ્રયાસ થાય છે. બીજું કે સવારનું જે કિરણ છે સૂર્યનું પહેલું એ એવું ચમકે છે જાણે એમ જ લાગે આપણને કે આ હિમાલયનું જે કંચનજંગાનું શિખર છે એ શિખર અતિ સુંદરતાથી સજ્જ થઈને આવી રહ્યું છે, એવો ભાવ કવિ અહીંયા પ્રગટ કરવા માંગે છે. તો એ રીતે
જે આમાં શબ્દાર્થ નથી, પણ આ શબ્દાર્થને દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખે, કારણ કે આ શબ્દ પણ ખૂબ જ મહત્વના છે. પોયમની અંદર તમારે સમાનાર્થી શબ્દ પૂછી શકાય. દાખલા તરીકે હોરી એટલે ઓld જૂનું, તો એ પૂછી શકાય. એવી જ રીતે તમે બીજા શબ્દની વાત કરીએ, સમિટ, આપણે સમિટને શિખર છે એને પીક પણ કહી શકશું, હિલ ટોપ પણ કહી શકશું, અને પીક એટલે શિખર તો કોઈ બી કહી શકાય છે. સમાનાર્થી શબ્દનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે પૂછાય છે. હવે એની પછી વાત કરીએ આગળ. અંધ મેં કીધું એમ પ્રમાણે કે ભાઈ ઓન ધ ઇન્ટરનલ સ્નો, કાયમી બરફ રહેતો હોય છે, ત્યાં પ્રકાશ ફેલાતો હોય છે, અને એ સમયે ભવ્ય પર્પલ ગ્લોરી જેને કહેવાય, આછા ભૂરા રંગથી આખું આકાશ ઢંકાયેલું હોય છે. અને આગળ કહે છે ઓન ધ સમિટ, હોય જાણે આ શિખર ખૂબ જ જૂનું છે. આપણે જેને કહીએ છીએ કે એક પ્રકારનું જૂનું અથવા પુરાણું શિખર જે છે, એના શિખર ઉપર આ બરફ જે કાયમી છે, એ કાયમી બરફથી આ શિખર છવાયેલું તો રહે છે. સાથે સાથે વરાળ જ્યારે સવારમાં ઊભી થાય છે, ઉઠે છે, વેપર્સ રાઈસ અને સૂર્યનું પહેલું કિરણ પડે છે, ત્યારે આ બરફથી છવાયેલું આખું શિખર છે જે એ એટલું બધું સુંદરતા ધારણ કરે છે, જાણે કોઈ અહીંયા રાણી આવી ચૂકી હોય, રાણી આવી હોય એવો ભાવ પ્રગટ આગળની પંક્તિમાં કવિ કહેવા માંગે છે. તો જો આપણે એમ કહે છે કે ભાઈ અપોન ધ સમિટ હોરી, આ એક પ્રકારનું જૂનું શિખર છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન કમ્સ, જાણે કોઈ રાણી આવી હોય હિમાલય ઉપર. આ કંચનજંગાને રાણીથી સંબોધન કરવામાં આવે છે. રાણી એમ કે છે ભાઈ, રાણીને એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જાણે રાણી એક શાંત, અને જેને આપણે કહીએ છીએ સુંદરી. બે પ્રકાર આપ્યા છે, સુંદરી એટલે કામ એન્ડ પીસફુલ. તમને એમ લાગશે કે સાહેબ આનો અર્થ પણ કામ અને પીસફુલ છે, અને આનો પણ કામ એટલે શાંત, પણ બંનેના અલગ. શાંત અને નીરવ. નીરવનો મતલબ થાય છે શાંત. આપણે ઘણીવાર કહીએ છીએ નીરવ રાત્રિ, શાંત, એકદમ પિન ડ્રોપ સાયલન્સ. તો પિન ડ્રોપ સાયલન્સ જે છે એ પ્રકારનું વાતાવરણ છે. એને કીધું એન્ડ હિમાલયસ ક્વીન કામ એન્ડ એકદમ શાંત અને નીરવ એવી આ રાણી, જાણે એવું સ્વરૂપ ધારણ કર્યું હોય આ હિમાલયના કંચનજંગાના શિખરે, જાણે કોઈ હિમાલયની રાણી હોય. અને એ રાણીએ શું ધારણ કરેલું છે તો આગળ કહે છે તમને કે returns the heavens greeting, જાણે કોઈ સ્વર્ગ ઉતરી આવ્યું હોય, અને એ સ્વર્ગ ઉતર્યું હોય ત્યારે શું થાય છે તો કે robes of the white, in the robes of the white, સફેદ આધુનિક જેને કહેવાય એક પ્રકારના મેં કીધું એમ શાહી પોશાકની અંદર, સફેદ વસ્ત્રોની અંદર, શાહી સફેદ વસ્ત્રોની અંદર આ રાણી આવી ગઈ હોય, અને એકદમ શાંત અને નીરવ દેખાય છે. એવો ભાવ આ શિખર ઉપર થયો છે કવિ દ્વારા. કવિ એમ કહેવા માંગે છે કે આ કંચનજંગા છે એ રાણી છે હિમાલયની, અને જ્યારે એણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હોય, શાહી વસ્ત્રો ધારણ કર્યા હોય, અને આ બરફની જે આખી આચાર ઢાંકેલી છવાયેલી છે, એમાં સફેદ વસ્ત્રો રૂપી ધારણ કરેલું છે એને એક સ્વરૂપ, અને એ સ્વરૂપને એને ખૂબ જ અદ્ભુત રીતે રજૂ કર્યું છે કે હિમાલયની રાણી છે એ આ પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય છે એના પ્રત્યે. અને કવિ દ્વારા એવું કહેવામાં આવે છે કે આવું આહલાદક વાતાવરણ માત્ર કંચનજંગામાં જ થાય કે જ્યારે સૂર્ય ઉગે, સૂર્યનું શરૂઆત થાય ઉગવાની, મતલબ સૂર્યોદય થાય, ત્યારે જ આવું વાતાવરણ ઊભું થાય છે એવું કહેવા માંગે છે. એટલે આપણને એ પંક્તિમાં કીધું રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જ્યારે પાછું ફેરવું હોય બધું સ્વર્ગનું આવકારતા હોય સ્વર્ગના માણસો, જેને કહેવાય સ્વર્ગની બધી જેટલું સ્વર્ગમાં આપણે આનંદ માણતા હોય ને એ પ્રકારનો આનંદ અહીંયા આપણને આવકારે એવો કે છે. એટલે રિટર્ન શબ્દ વાપર્યો. રિટર્ન એટલે અહીંયા પાછા ફરવું નથી કરવાનો, પણ જે બધું અદ્ભુત સ્વર્ગમાં જોવા મળે છે એવું સ્વર્ગમાં અહીંયા પાછું ફેરવું હોય એવું લાગે છે, જાણે સ્વર્ગ પાછું ફેરવું હોય એવું લાગે છે. અને એટલા માટે કે એને સફેદ વસ્ત્રો જે શાહી ધારણ કર્યા હોય એવું લાગે છે કવિને હિમાલયની રાણીએ. આપણે પ્રશ્ન પૂછી શકીએ કે ભાઈ વોટ ડઝ હિમાલય ક્વીન વિયર, શું પહેરે છે? તો આપણે કહી શકીએ ને કે રોબ્સ ઇન વ્હાઇટ. રોબ્સ એટલે શાહી ઓફ વ્હાઇટ, સફેદ એકદમ દૂધ જેવા વસ્ત્રો જે બરફરૂપી છે એને પહેર્યા હોય, એવા ધારણ કર્યા હોય એવું કવિ અહીંયા કલ્પના કરે છે કે બરફરૂપી વસ્ત્ર જે છે ધારણ કર્યા છે એને એ ખરેખર ખૂબ જ સુંદર ભેરા દેખાય છે એવું કવિનું અહીંયા
અનુમાન છે. આગળ કે છે બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને જાણે આ રાણી સુવર્ણ કિરણોમાં નાહી રહી હોય, સ્નાન કરી રહી હોય. બાથ એટલે સ્નાન કરવું, આપણે બધા જાણીએ જ છીએ. ઇન ગોલ્ડન લાઇટ, પ્રકાશ, સુવર્ણ પ્રકાશની અંદર એ સૂર્યના કિરણો જ્યારે પડતા હોય, કવિ આ એવી કલ્પના કરે છે કે જાણે આ શાહી પોશાકની અંદર હિમાલયનું આ જે શિખર છે, રાણી છે, હિમાલયની રાણી કહેવાય છે કંચનજંઘા. એનું નામ આપવામાં આવ્યું છે ને કંચનજંઘાને કે હિમાલયની રાણી છે. અને સફેદ બરફરૂપી વસ્ત્ર, સફેદ દૂધ જેવા વસ્ત્રો, શાહી પોશાક પહેરે છે, ત્યારે જાણે સ્વર્ગ પાછું ફર્યું એવું લાગે છે કવિને. અને એવા જ સમયે પાછું એમ પણ કહે છે કે જાણે પોતે સુવર્ણ, એક ગોલ્ડન જેને કહેવાય, સુવર્ણ પ્રકાશની અંદર જાણે સ્નાન કરી રહી હોય એવું એને અનુમાન થાય છે, કારણ કે સૂર્યના કિરણો આવે છે. બરફરૂપી વસ્ત્ર ધારણ કરેલું છે કંચનજંઘાએ. એ સમયે એવું લાગે કે જાણે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી હોય. એટલે કે છે બાથ ઇન ગોલ્ડન લાઇટ. છેલ્લે શબ્દ કે છે અને આ સ્નાન કરવાનું સ્થળ કયું છે એનું? તો કે છે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં ધરતી ને આકાશ મળે છે, જેને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ક્ષિતિજ કહીએ છીએ, અને એ ધરતી આકાશ જ્યાં મળે છે ત્યાં એ સ્નાન કરે છે. એટલે કાવ્યના કવિની ખૂબ જ કલ્પના સારી છે. કવિ એમ પણ કહેવા માંગે છે કે આ કાવ્યની અંદર દરેક જેટલી પંક્તિઓ છે એમાં એને હિમાલયની રાણી જે કંચનજંઘા છે એને એટલું બધું સરસ વર્ણન કરી અને આ બધું આપણને સુંદરતા દેખાડી છે. એ ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે.